નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઉનાળા માટે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓછા તેલમાં અને ઓછી મહેનતથી બની જાય તેવો એકદમ ક્રિસ્પી અને ચટપટો નાસ્તો તૈયાર કરશું। આ નાસ્તો ઘરની સામગ્રીથી એકદમ સરળતાથી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો અહીંયા મેં અડધો કપ પૌવા લઈ લીધા છે। તો અહીંયા જાડા કે મોટા કોઈ પણ પૌવા તમે લઈ શકો છો। પૌવાને આપણે સારી રીતે 2-3 પાણીથી વોશ કરી લેવાના છે અહીંયા, એટલે તેની ડસ્ટ છે એ નીકળી જાય। અને વોશ કરીને આપણે સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરવા હમણાં મૂકી દઈશું, તો પૌવા એકદમ સોફ્ટ થઈ જાય। અને ત્યાર પછી મેં અહીંયા એક બાઉલ લીધું છે અને એમાં અડધો કપ સૂજી અને અડધો કપ દહીં એડ કરી છે। મારે કેમેરાના જે પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલા માટે શૂટ નથી થયું। તમે જોઈ શકો છો એમાં સૂજી આપણી રવો એટલો દેખાય છે, એટલે અડધો કપ રવામાં અડધો કપ મેં ખાટું દહીં ઉમેર્યું છે। અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું આ રીતે। તો અહીંયા તમે દહીં ના હોય તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો રવાને અને દહીંને આપણે મિક્સ કરી લેવાનું છે। અને ત્યાર પછી અહીંયા 1 કપ જેટલી ગાજરને ખમણીને નાખી દઈશું। અને અહીંયા અડધો કપ જેટલા વટાણા છે, મેં વટાણાને થોડાક બોઇલ કરી લીધા છે, તેને એડ કરી દીધા છે। અને એક નાની ડુંગળી પણ આપણે એડ કરી દેવાની છે। અહીંયા લીલા મરચાં અને આદુનો ટુકડાને નાના નાના કાપીને ચોપ કરીને એડ કરવાના છે। અને એક નાના ટમાટાને પણ આપણે આ રીતે નાનો ચોપ કરીને એડ કરી દઈશું। ત્યારબાદ ઝીણા સમાયેલા ધાણા એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી જીરું આપણે એડ કરવાનું છે। 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। અને અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ આપણે એડ કરવાના છે। અડધી ચમચી કાળા મરીનો પાવડર। અને હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ નાસ્તો આપણે આ શાકભાજીનો ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે। બાળકો માટે તમે ટિફિન માટે આપવા માટે કે પછી સવારે નાસ્તા માટે પણ બનાવીને આપી શકો છો। તો સૂજી અને દહીંમાં બધી શાકભાજી નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે। અને જે આપણે પૌવા ધોઈને રાખ્યા હતા ને, તે હવે સરસ ફૂલી ગયા છે અને સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે આપણે તેને થોડાક પ્રેસ કરી લઈશું। વધારે આપણે નથી કરવાના, બસ થોડાક આપણે પ્રેસ કરીને તેને આ રીતે ભૂક્કો કરી લેવાનો છે। અને આપણે જે રેડી કર્યો છે ને મિશ્રણ શાકભાજીનો અને સૂજી અને દહીંનો, રવાનો, તે આપણે એડ કરી દઈશું। અને તેમાં હવે આપણે અડધો કપ પાણી એડ કરી દીધો છે। મિશ્રણ આપણું ઘાટું છે એટલે આપણે પાણી થોડું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને આ રીતે। તો પૌવા નાખવાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે। હજી આપણે બેટર થોડુંક ઢીલું કરવું છે, એટલે પાછો મેં 1/2 કપ જેટલો પાણી તેમાં એડ કરી દીધો છે। અને આ રીતે બેટરની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। તો અહીંયા તમે કેપ્સિકમ વગેરે પણ નાખી શકો છો, તમે ડુંગળી ના ખાતા હો તો આ નાસ્તામાં। અને હવે આપણે રેડી છે મિક્સર, એટલે અહીંયા આપણે ગેસ કે પછી આ રીતે ગેસ ઉપર પેન કે પછી તવો રાખી લઈશું। અને તેમાં 1 કે 2 નાની ચમચી તેલ એડ કરીને આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેને આપણે આ રીતે પુડલાની જેમ આપણે પાથરી દઈશું। તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓછા તેલમાં અને ઓછી મહેનતથી બનાય છે, એકદમ સરળતાથી। તો તમે નાનો કે મોટો જેટલો પણ આપણે સાઇઝ રાખવી હોય એ પ્રમાણે આ રીતે આપણે ફેલાવીને તેને બનાવી લઈશું। અને તેને ઢાંકી દઈશું થોડીક વાર માટે, તો સરસ અંદરથી કૂક થઈ જાય। અને આ રીતે પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું। તો ખૂબ જ સરળતાથી તમે જોયું, નાસ્તો એકદમ આપણો કૂક થઈ ગયો છે અને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય અને એક સારો કલર આવી જાય। પછી આપણે તેને બંને બાજુથી સારી રીતે ફ્લિપ કરીને શેકી લેવાનો છે। તો તમે આ નાસ્તાની એ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો। અને જો તમને આ રેસીપી સારી લાગતી હોય તો તેને શેર અને લાઇક જરૂરથી કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો। તો હવે આપણે આ રીતે પણ આપણે નાના પીસેસ પણ આ રીતે બનાવી શકાય છે। એક જ વખતમાં આપણે વધારે પ્રમાણમાં નાસ્તો આ રીતે પણ નાના પીસેસથી બનાવી શકાય છે। જો બાળકોને આપણે ટિફિનમાં આપવા માંગતા હો તો આ રીતે નાના પણ રેડી કરી શકાય છે। તો મિત્રો, ખૂબ જ સરળતાથી અને ઘરની સામગ્રીથી બને છે નાસ્તો, અને ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને ઓછી મહેનતથી અને ઓછા સમયમાં અને એકદમ ઓછા તેલથી બની જાય છે। તો તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો। તો આ રીતે મેં નાના પીસેસ એના રેડી કરી લીધા છે અને બંને બાજુથી સરસ આપણે તેને શેકી લઈશું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી। તો જો તમે મારી ચેનલ પર નવા હો અને પહેલીવાર જોઈ રહ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમે જોઈ શકો છો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે। હવે આપણે તેને પ્લેટમાં રાખી લઈશું અને આ જ રીતે આપણે બધો નાસ્તો અહીંયા રેડી કરી લઈશું। આ જ પ્રોસેસથી આપણે તમે જોઈ શકો છો, આ થોડાક મેં મોટા બનાવ્યા છે અને બીજા આપણે
નાના પણ બનાવીને રેડી કર્યા છે. તો એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો, ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો બાળકોને આ રીતે વેકેશનમાં નાની મોટી ભૂખ માટે પણ તમે બનાવીને આપી શકો છો. એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ રીતે નાસ્તામાં નાખીને બાળકો વેજીટેબલ પણ ખાઈ શકે છે. તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.